નમસ્કાર, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બીએસએનએલ તમામ સેવા થપ, સિમ કાર્ડ તેમજ બ્રોડબેન્ડનો વપરાશ કરતા ગ્રાહકોના કામ અટવાયા। ખાનગી કંપનીઓએ પ્લાનમાં વધારો કરતા ઇન્ટરનેટ વપરાશ કરતા ગ્રાહકો સરકારી કંપની બીએસએનએલ તરફથી પોતાના નંબર પોર્ટ કરાવવા સાથે નવા સિમ કાર્ડ ખરીદી બીએસએનએલની સુવિધાઓનો આનંદ માણવા લાગ્યા છે। પરંતુ વાગરા તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી બીએસએનએલના અધિકારીના અણઘડ વહીવટના કારણે આજે તમામ ગ્રાહકો સુવિધાના અભાવે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 8 થી 10 કલાક ઉપરાંતથી વાગરા બીએસએનએલનો ટાવર બંધ થઈ જતા બીએસએનએલના તમામ ગ્રાહકોના મોબાઈલ મૂંગા મંતર થઈ જવા પામ્યા છે। જ્યારે બીજી તરફ બ્રોડબેન્ડ સેવાઓ પણ બંધ થઈ જવાના કારણે વાઈફાઈ ચલાવતા તમામ ગ્રાહકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તદુપરાંત લેન્ડલાઇન સેવાઓ પણ ઠપ થઈ જવાના કારણે પોલીસ સ્ટેશન, કોર્ટ, તાલુકા પંચાયત સહિત મામલતદાર કચેરીનો પણ ટેલિફોન બંધ થઈ જવા પામ્યો છે। સરકાર તેમજ પ્રજા બીએસએનએલ આગળ લાવવાનો અથાગ પ્રયત્ન કરી રહી છે, પરંતુ કેટલાક જાડી ચામડીના અધિકારીઓ મસમોટા પગાર લઈ સરકારના પૈસા તાગડધીના કરતા હોવાના કારણે બીએસએનએલ કંપનીને મોટું નુકસાન કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જો આમને આમ ચાલ્યું તો આવનારા દિવસોમાં બીએસએનએલ ફરી પડી ભાંગે તો નવાઈ નહીં। ત્યારે બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓ જવાબદારોના કાન આંબળી પ્રજાહિતમાં કાર્ય કરે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે। રિપોર્ટર રવિ સૈયદ, વાગરા।